તો સુરતના પર્વત પાટિયા પાસે શનિવારે રાત્રે એક યુવકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી। આ ગુનામાં પણ પોલીસે બ્રિજ પાસે રહેતી મહિલા મજૂરની ધરપકડ કરી છે। શનિવારે પર્વત પાટિયા પાસે બ્રિજ નીચેથી એક યુવકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી। પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ખબર પડી કે બનાવ બન્યો ત્યાં ગીતા નામની મહિલા રહેતી હતી, તે હવે નથી। ગીતા વિશે તપાસ કરતા થોડા અંતરેથી મળી આવી હતી। તેની પૂછપરછ કરતા તેને કબૂલી લીધું કે તેણે હત્યા કરી હતી। સુરતના પર્વત પાટિયા પાસે શનિવારે રાત્રે એક યુવકની હત્યા કરાયેલી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી। મરનારનું નામ ગણેશ ઉર્ફે રૂપેશ છે। 2 તારીખે રાત્રે ગણેશ દારૂ પીધેલો હતો। તેણે ગીતાને પોતાની પાસે બોલાવી હતી। ગીતા તેની પાસે નહીં ગઈ। પછી ગણેશે ફરીથી બોલાવી હતી। ત્યારબાદ તેના બાળકો સૂઈ ગયા હોવાથી ગીતા ગણેશ પાસે ગઈ। ત્યાં ગણેશે ગીતાને કહ્યું હતું કે તેની સાથે તે સંબંધ બાંધવા માંગે છે। ગીતાએ ના પાડતા ગણેશે બળજબરી કરવાની પણ કોશિશ કરી હતી। ત્યારે ગીતાએ ગણેશનું માથું બ્રિજના પિલર સાથે અફાળી દીધું હતું। પોલીસના જણાવ્યા અનુસાર ત્યાં ગીતાએ થોડું લોહી સાફ કર્યું હતું અને તે લોહીવાળો પેટીકોટ કબજે કર્યો હતો। ગત 3/8/2020ના રોજ પર્વત પાટિયા સાંઈબાબા મંદિરની નજીક આવેલ RMG હાઈસ્કૂલની નીચે ઓવરબ્રિજ નીચે પિલરના ઓટલા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળેલી હતી। એ બાબતે સૌપ્રથમ પૂના પોલીસ સ્ટેશને અકસ્માત મોત દાખલ કરેલું હતું। ત્યારબાદ એનું PM કરાવતા એના માથાના ભાગે ઇન્જરી થયેલું હોય, જેના કારણે હેમરેજ થતાં મરણ ગયેલો હતો, જેથી પૂના પોલીસ સ્ટેશને આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરેલો હતો। ત્યારબાદ પૂના પોલીસ સ્ટેશને આ ગુનાવાળી જગ્યાની આજુબાજુ જે લોકો રહેતા હતા એમની પૂછપરછ કરી તો તપાસ દરમિયાન એવી હકીકત મળેલી કે ત્યાં એક બ્રિજ નીચે રહેતા ગીતાબેન, જેની સાથે એને બોલચાલ અને પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલું હતું। એ આધારે આમ આ જે તોમતદાર છે ગીતાબેન, એ મળી આવતા એમની વિગતવાર પૂછપરછ કરતાં એવી હકીકત મળેલી હતી કે રાત્રે 2/10/2020ના રોજ રાત્રિના 10 વાગે તથા 11 વાગ્યાની આસપાસ આ તોમતદાર છે ગીતાબેન એમને આ મરણ જનાર ગણેશ ઉર્ફે રૂપેશ એમની પાસે બોલાવતો હતો। એ દરમિયાન આ તોમતદાર એમની પાસે ગયેલા। એ દરમિયાન એમની સાથે જબરજસ્તી કરવા લાગેલું હતું અને એમને એકવાર નીચે પાડી દીધેલા હતા ધક્કો મારીને। ત્યારબાદ ફરીથી પણ એને જબરજસ્તી કરતાં એમને ગુસ્સો આવતા એનું માથું પકડી અને પિલર સાથે 2 વાર અથડાવેલું હતું, જેના કારણે એ મરણ ગયેલ હતો। એ બાબતની તપાસ દરમિયાન હકીકત મળેલ છે અને હાલમાં બીજી આગળની તપાસ પૂના પોલીસ ચલાવી રહી છે। સુરતની મહિલાએ હવસખોરનું માથું પટકાવી પોતાનો સ્વબચાવ કર્યો હતો। જોકે મજૂરી કામ કરતી અને ફૂટપાથ પર રહેતી આ યુવતીએ હિંમત દાખવી પોતાની આબરૂ બચાવી હતી અને આ કિસ્સો તમામ યુવતીઓ માટે એક ઉદાહરણરૂપ દાખલો છે। ખરેખર સુરતની આ યુવતીની હિંમતને દાદ આપવી પડે તેમ છે। જોકે હાલ તો પૂણા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તર પ્રદેશમાં જે રીતે રેપની ઘટના બની હતી તેની હજી સાય નથી ભૂસાણી, ત્યારે સુરત શહેરમાં એક મજૂર મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હતો ને મજૂર મહિલાએ હિંમત દાખવી અને હવસખોરની સામે ફાઇટ કરી હતી, પરંતુ ફાઇટને કારણે જે યુવક હવસખોર યુવક હતો તેમને યમલોક મોકલી દેવામાં આવ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ મહિલાએ પૂરેપૂરી હિંમત દાખવી હતી, કારણ કે એક તરફ હાલમાં દુષ્કર્મના બનાવો પણ સતત વધી રહ્યા છે, ત્યારે અન્ય યુવતીને દાખલો બેસાડવા માટે આ યુવતીએ પ્રયાસ કર્યો છે અને હાલ તેમને બહાદુરી બતાવી હતી, પરંતુ હાલ તો તેમને હત્યાના ગુનામાં તેમને ધરપકડ કરવામાં આવી છે। કારણ કે હવસખોર યુવકે જ્યારે શારીરિક સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરી હતી ને એકવાર નહીં 2 વાર નહીં પરંતુ 3 જેટલી વખત તેમની સાથે જબરજસ્તી કરવામાં આવી હતી ને ત્યારબાદ યુવકે જબરજસ્તી કરતા આ મહિલાએ પોતાની હિંમત દાખવી અને બહાદુરી બતાવી અને યુવકને માથું પકડી અને એક બ્રિજના પિલર સાથે અથડાવ્યો હતો।